हाय मित्रों, केम छो तमे बधा? जय माताजी, जय श्री कृष्ण। અને મિત્રો ભાદરવાની પૂનમ આવે છે, ભાદરવાના વિડીયો પૂનમના અંબાજીના તમે બહુ જ દેખ્યા છે, હાલતા વિડીયો ને એવા. પણ હું અને બસમાં જઉં છું આજે, અને ચલો અને હું અને બસમાં જઉં છું. હું કઈ અને બસમાં જઉં છું એને તમને દેખાડીશ. અને મેં અને મિત્રો હર વર્ષે ટિકિટ બુકિંગ કરી જઉં છું, પણ આજે ટિકિટ બુકિંગ કરી નથી. એટલા માટે જોવું મને કેવી રીતે બસ મળે છે. અને ચલો હું અને જાઉં તેને તમને મળું. દેખો ને મિત્રો, હું અને ગીતા મંદિર આવી ગયો છું ને હવે અંબાજીની બસ અને ગોતીને બેસી જઈએ તો તમને આગળથી નજારો કંઈક દેખાડીશ. ચલો ને મિત્રો, બસ તો અહીં જ પડી છે અંબાજી. ચલો ને મિત્રો, હું બસમાં તો બેસી ગયો છું અને આજે ઈદ છે તો હરેક મુસલમાન ભાઈને મારા તરફથી ઈદ મુબારક. અને ચલો ને મિત્રો, હું અંબાજી પહોંચું તેને માં અંબાના દર્શન કરાવડાવું તમને, અને પછી એને બસ ઉપરે તેને તમને થોડો ઘણો નજારો દેખાડું. અને જે ભક્તે હાલતા હાલતા જશે એમને તે દેખાડીશ, સંગ જતો હશે એ જ દેખાડીશ. ચલો હવે તમને ઘડી કરીને બસ ઉપર તેની તમને મળું હું. દેખો ને મિત્રો, હવે બસ અને અંબાજી માટે નીકળી ગઈ છે. અને આ બસમાં 185 રૂપિયા ભાડું હતું. મેં સવારી અને 165 કીધું, બાકી 185 રૂપિયા ભાડું હતું ગીતા મંદિરથી અંબાજીનું. દેખો ને મિત્રો, અંબાજી માટે બસ અને નીકળી ગઈ છે. અને મિત્રો તમને હું ટિકિટ ભાડું કહી દઉં. ગીતા મંદિરથી અંબાજી 165 રૂપિયા ટિકિટ છે એક જણની. એટલે આ પહેલાંથી તમને કહીને દઉં છું કે 165 રૂપિયા ટિકિટ છે. એટલે ચલો તમને ઘડી કરીને આગળનો નજારો દેખાડું. દેખો ને મિત્રો, હવે હિંમતનગર પહોંચી ગયા છે 12:30. એટલે 1-1:30 વાગે અંબાજી પહોંચી જ જઈશું. હિંમતનગર સિટીને પાર કરીએ છીએ. મિત્રો, અને કેટલું જે પબ્લિક હાલતા જાય છે અંબાજી, ખાલી દેખો તમે. દેખો માં અંબાના કેટલા દેખો ને મિત્રો, હું ઈડરને પહોંચી ગયો છું. ઈડરનું અને રેલવે સ્ટેશન એ છે બાજુમાં. મિત્રો, તમને પહાડ ઉપર ઓમ લખેલો દેખાય છે? થોડું ઝૂમ કરીને દેખાય. શાયદ નહીં આવી કે ટ્રેનના પહાડમાં આવી ગયું છું મિત્રો.
મિત્રો મેં તમને ભાડાનું કીધું હોય કે ના કીધું મને યાદ નથી, પણ 185 રૂપિયા લેશે ગીતા મંદિરથી અંબાજીના. દેખો ને મિત્રો કેવા મોટા મોટા પહાડો છે. દેખો ને મિત્રો કેટલું પબ્લિક હાલતું રહેશે અંબાજી. આની એટલી લગની છે બધાને, બધા પબ્લિક હાલતું કેટલું જાય છે. દેખો આ બધા સ્કેમ્પો કરેલા છે. કેટલું પબ્લિક આવી જાય છે. દેખો ને મિત્રો નાસ્તો કરવા માટે બેસી ગઈ છે. બસ ને વિદેશી હોટલે તો એક નાસ્તો કરવા બેસી ગઈ છે. ગોટા લીધા છે મેં. ચલો હું નાસ્તો કરી લો પછી તમને મળું. દેખો ને મિત્રો કેટલું પબ્લિક હાલતી જાય છે. કોમેન્ટમાં જેમ બી લખવાનું ભૂલતા જ નહીં તમે.